તો જો સુખડી બનાવવા માટે આપણે આ દૂધ લીધું છે, બદામને ઝીણી ઝીણી કટ કરી લીધી છે, આ છે ટોપરું લીધું છે, ગુંદર લીધો છે, ગોળ વાતરી લીધો છે, 1 વાટકા જેટલું, અડધા વાટકા જેટલું ઘી લીધું છે અને 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે. તો આપણે 1 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે, ગરમ થવા માટે મૂકી દેવાનું છે. જો ગુંદર તળાઈ જાય એટલે આ રીતે અલગ ડીશમાં કાઢી લેવાનું છે. જો આપણે જે ગુંદર લીધો હતો ને એમાં રેવા દીધો છે, બધો એડ નથી કરી. આટલો ગુંદર તળ્યો છે, ખાલી તો વાટકો જેટલું ઘી લીધું હતું ને એડ કરી દેવાનું છે. હવે ગરમ થવા દેવાનું છે અને ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે. બરોબર હલાવી લેવાનું છે, થોડો થોડો કરીને એડ કરવાનો છે, એકહારે બધો એડ નથી કરી દેવાનો. સરખી રીતે હલાવી લેવાનું છે. ઘીમાં જરૂર પૂરતો જ લોટ એડ કરવાનો છે, બધો લોટ એકહારે એડ નથી કરી દેવાનો. લોટ શેકાઈ જાય ને બ્રાઉન કલર પકડી લે ને ત્યાં સુધી એને શેકવાનો છે. તો જો આ રીતે ચેપી નાખ્યો છે ગુંદરને આપણે. તો જો આપણો લોટ શેકાઈ ગયો છે, બ્રાઉન કલર થઈ ગયો છે લોટનો. લોટ ઢીલો થઈ ગયો છે ને ઘી પણ છૂટું પડી ગયું. તો હવે આપણે એમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. ગેસ બંધ કરીને પછી આપણે ગોળ એડ કરવાનો છે. સારી રીતે મિક્સ કરવાનું છે અને ગોળ વાતરેલો છે ને એટલે ગેસ બંધ કરીને તમે નાખો ને તોય ઓગળી જાય. સારી રીતે હલાવી રાખવાનું છે એને. તો જો આપણો ગોળ બધો ઓગળી ગયો છે. હવે આપણે એમાં ગુંદર એડ કરવાનો છે, ટોપરું પણ એડ કરી દેવાનું છે અને બદામ પણ એડ કરી દેવાની. થોડીક એડ કરવાની છે અને પછી ગાર્નિશિંગ માટે થોડીક રહેવા દેવાની છે. અડધી એડ કરી દીધી છે. મિક્સ કરી લેવાનું છે બરાબર. તે ડીશમાં કાઢી લેવાનું છે અને આમાં મેં ઝીણું ટોપરું એડ કર્યું છે. તમે મોટું ટોપરું પણ એડ કરી શકો છો. મારે ઘરનું ઝીણું ખમણેલું હતું એટલે મેં એ જ એડ કરી દીધું છે. તમે જાડું ને મોટું આવે છે એ પણ એડ કરી શકો. આ રીતે આખી ડીશમાં પાથરી દેવાની છે ગરમા ગરમ. પછી વાટકાની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાની છે સુખડીને. સારી ઢેફલી પડે એના માટે. સુખડીને ઠરવા દેવાની છે, પછી આપણે એની ઢેફલી પાડશું. તો જો સુખડી ઠરી ગઈ છે તો આપણે એને હવે ઢેફલી કરી નાખશું. મારી સુખડીમાં છે ને થોડુંક ઘી ઓછું થયું, કેમ કે મેં ટોપરું નાખ્યું ને એટલે ઘી થોડુંક ચૂસાઈ ગયું છે. તમે થોડું એવું વધારે ઘી એડ કરશો. અને છેલ્લે હું નાખતા ભૂલી ગઈ, મેં છેલ્લે નાખી દીધું હોત ને તો આ બધું પરફેક્ટ રીતે થઈ જાય. તમે ભૂલ નહીં કરતા. જો આપણી એકદમ સોફ્ટ અને મસ્ત એવી સુખડી તૈયાર થઈ ગઈ છે. જો હજી બનાવી રહ્યા છે ને આટલી સુખડી તો અમે ખાઈ પણ ગયા. ટેસ્ટમાં 1 નંબર બની છે. ખાલી એક ભૂલ એ થઈ કે થોડુંક એવું ઘી ઓછું થયું. તમે બને એટલું થોડુંક ઘી વધારે એડ કરજો. આમાં ટોપરું ને એવું આવ્યું છે ને એટલે ઘી થોડુંક ચૂસાઈ ગયું છે, નકર રેડી જ હતું. રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો. રાધે કૃષ્ણ.